નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત આઈડી માટે ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે કરવું. આજે હું તમને જણાવીશ કે મોબાઈલથી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ભરવું. તો એના માટે આ વિડીયો પૂરો જોવા વિનંતી. આ ફોર્મ ભરવા માટે તમારે આધાર કાર્ડ અને જમીનના સર્વે નંબરની જરૂર પડશે. તો તમારા મોબાઈલ બ્રાઉઝરમાં આવી રીતે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ટાઈપ કરી અને સર્ચ કરો. ત્યારબાદ gjfr.agristek.gov.in આવી વેબસાઇટ આવશે જે તમારે ઓપન કરવાની રહેશે. ત્યારબાદ આવી રીતે બે ઓપ્શન જોવા મળશે, ઓફિશિયલ અને ફાર્મર. તેમાં ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે. સૌપ્રથમ આપણે નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે, તો નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર KYCનો ઓપ્શન આવશે. હવે દર્શાવેલા બોક્સમાં આધાર નંબર નાખવાનો રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી તમારા આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP SMS આવશે. એ OTP નંબર બોક્સમાં ઉમેરી અને વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કર્યા પછી કંઈક આ પેજ ઓપન થશે, જેમાં તમારું નામ, એડ્રેસ જે આધાર કાર્ડ મુજબ છે એ તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ એમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને જે લાલ કલરનું વેરિફિકેશન પેન્ડિંગ બતાવે છે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા પછી તમારા મોબાઈલમાં OTP આવી જશે. એ OTP આ બોક્સમાં નાખવાનો રહેશે અને વેરીફાઈ કરવાનું રહેશે. OTP વેરીફાઈ થયા પછી આ ગ્રીન કલરનું ઓકે થઈ જશે અને નીચે પાસવર્ડ સેટ કરવાનો આવશે. બંને બોક્સમાં તમને યાદ રહે એવો પાસવર્ડ નાખવાનો રહેશે અને નીચે ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું એકાઉન્ટ બની ગયું છે એવું ખાતરી આપતું ડાયલોગ બોક્સ આવશે, જેમાં તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે ઉપર ક્લિક કરતાની સાથે જ નીચે રજિસ્ટર્ડ એઝ ફાર્મર એવું બટન આવશે. એ બટન ઉપર ક્લિક કરતાં તમને બતાવશે કે તમે નાખેલો મોબાઈલ નંબર બદલવો છે કે નહીં. એમાં તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે રેસિડેન્શિયલ ડિટેલ એટલે કે તમારું એડ્રેસ નાખવાનું રહેશે. ઉપર ઇંગ્લિશમાં અને નીચેના બોક્સમાં ગુજરાતીમાં નાખવાનું રહેશે. નીચે તમારે વિલેજ સિલેક્ટ કરવાનું એટલે કે તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પેજ પર નીચે જતાં લેન્ડ ઓનરશિપ ડિટેલ એવો ઓપ્શન મળશે, એમાં તમારે ઓનર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે ઓક્યુપેશન ડિટેલમાં બંને ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ જમીનની વિગતો નાખવા માટે ફેચ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આમાં તમે તમારો જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી જમીનનો સર્વે નંબર ઉમેરવાનો રહેશે. સર્વે નંબર ઉમેરતા જ તમારી જમીનની વિગતો આવી જશે, જે તમારે ચેક કરી લેવાની રહેશે. ત્યારબાદ આ બોક્સ સિલેક્ટ કરી ફાર્મર લેન્ડ ટાઈપમાં એગ્રીકલ્ચર પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ પેજમાં નીચે સ્ક્રોલ કરી આઈડેન્ટિફાયર ટાઈપમાં SO સિલેક્ટ કરવાનું રહેશે. તેની જ નીચે આઈડેન્ટિફાયર નેમમાં તમારા પિતાનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ નીચે જઈ વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરવાનું રહેશે અને નીચે રેવન્યુ સિલેક્ટ કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો તો તમને કંઈક સાઇન માટે આવું દેખાશે, જેમાં પ્રોસીડ ટુ સાઇન પર ક્લિક કરવાનું રહેશે. તમારો આધાર નંબર નાખવાનો રહેશે અને ગેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. ગેટ OTP પર ક્લિક કરવાથી તમારા મોબાઈલમાં એક OTP આવશે. જે OTP નાખી તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, તમારી નોંધણી થઈ ચૂકી છે, જે તમે ડાઉનલોડ PDF કરી અને જોઈ પણ શકો છો. ધન્યવાદ.